મોરબી શહેરને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ શહેરના અનેક વિસ્તારોમાં રોડ અને ભૂગર્ભ ગટર સહિતના વિકાસના કામોમાં ઝડપ થઈ રહી છે, પરંતુ પછાત વર્ગના લોકો વસવાટ કરતા વિસ્તારોમાં હજી સુધી મૂળભૂત સુવિધાઓ ન પહોંચતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ઓરડી વિસ્તારની પાછળ આવેલ ઉમિયાનગર મુખ્ય રોડ અને ભડિયાદ રોડ ઉપર દલિત, ભીલ અને આદિવાસી સમાજ સહિતના પછાત વર્ગના લોકો વસે છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે આ વિસ્તારમાં અત્યાર સુધી યોગ્ય રોડ અને ભૂગર્ભ ગટર જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી નથી. વિસ્તારમાં વારંવાર ગટરનું ગંદુ પાણી રોડ ઉપર ઉભરાતું હોવાના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. રોજગાર માટે આવતા જતા હજારો લોકો ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર બનતા હોવાનું પણ સ્થાનિકોએ જણાવ્યું છે. ગટરના પાણીની દુર્ગંધના કારણે આસપાસના વિસ્તારમાં અસ્વચ્છ પરિસ્થિતિ સર્જાય છે. સ્ટોરી રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ, મોરબી. બેના પાછળના વિસ્તાર, સોયડી પાછળના વિસ્તારો છે. હાલમાં આ વિસ્તારની અંદર રોડ, રસ્તા, ગટરો ઘણી બધી સમસ્યા છે. મોરબીના મહાનગરપાલિકાના કમિશનરને અવારનવાર અમે રજૂઆત કરેલી છે, મોરબીના કોંગ્રેસ પાર્ટીની આગેવાન તરીકે. અને સમસ્યામાં હાલમાં અહીંયા અનુસૂચિત જાતિના માણસો રહે છે, આદિવાસી ભીલ રહે છે, આદિવાસીના માણસો રહે છે, કોળી સમાજ, હર કોઈ જ્ઞાતિના કાસ્ટ રહે છે. પણ અમને એવું લાગે છે અહીંયા કે અનુસૂચિત જાતિના માણસો રહેતા હોય તો તેમની નજરના હિસાબે મહાનગરપાલિકાને ધ્યાનમાં આવતું નથી.